हाय गाइस मित्रों, આપણે જઈ રહ્યા છીએ પાટણથી મુંબઈ. એનું લોકેશન તમને દેખાડીશું. વ્લોગમાં બન્યા રહેજો. આપણું પાટણ ડેપો આવી ગયા છે. हाय गाइस मित्रों, આપણે જઈ રહ્યા છીએ પાટણથી મુંબઈ. એનું લોકેશન તમને વ્લોગમાં દેખાડીશું. વ્લોગમાં બન્યા રહેજો. આગળ ગાડીમાં બેસીને પણ તમને દેખાડીશું. પાછી પાટણ બસ સ્ટેન્ડ. હાય ગાઈસ મિત્રો, આપણે આવી ગયા છીએ ખડી ચોકડી અને ત્યાંનું લોકેશન પણ તમને દેખાડી દઉં. બ્લોગમાં બન્યા રહેજો. આ બાજુમાં છે સ્વીટ એન્ડ બેકરી, હોટલ સહકાર. સામે પણ એક હોટલ છે. એક કે બે ત્રણ જેવી હોટલ છે સામે. પુલનું કામકાજ ચાલુ છે. આપણે ઠેર મુંબઈ પહોંચીએ એટલો બધી બ્લોગ બનાવવાનો છે. બ્લોગમાં બનાવી લેજો. તમને ત્યાંનું લોકેશન પણ દેખાડીશ. સહકાર સ્વીટ એન્ડ બેકરી, સહકાર મોબાઈલ શોપ. કોઈ દિવસ આવો તો હોટલની મુલાકાત લેજો. ખડી ચોકડી આવેલી છે. મુસ્કાન છે તો હવે માતાજી મિત્રો, આપણે બેસી ગયા છીએ લક્ઝરીમાં અને વ્લોગમાં બને રહેજો. તમને આ બારીથી બહારનું લોકેશન દેખાડું છું. એ મારી લીલુડી વાળી મુસ્કાન લખેલી છે. મુસ્કાન. આપણે હવે ચા નાસ્તો કરવા ઉભા રહીશું. ત્યાં પણ તમને ત્યાંનું લોકેશન દેખાડીશું. બ્લોગમાં બને રહેજો. આપણે નંદાસન પહોંચી ગયા છીએ અને બ્લોગમાં બન્યા રહેજો. તમને આપણી લક્ઝરી પણ દેખાડી દઉં. મુસ્કાન નંદાસણ આવી ને હોટલ સુહાના. ચા નાસ્તા માટે લક્ઝરી ઊભી રહી છે. ચા નાસ્તો કરી લઈશું. આપણે બ્લોગમાં બન્યા રહેજો. તમને દેખાડી હવે આપણે ફ્રેશ થઈ ગયા છીએ. હવે ચા નાસ્તો કરી લઈશું. ચાલો પ્લેટ બે કાઉન્ટર બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. આપણે હવે ચા પીવા બેસીએ. તમને દેખાડી ચા મંગાવી દીધી છે મિત્રો. હવે ચા આવી જાય એટલે આપણે ત્યાંથી નીકળી છીએ. મિત્રો, તમે જેવો શોર્ટ વિડીયોમાં સપોર્ટ કર્યો છે એવો એવો બ્લોગ વિડીયોમાં પણ સપોર્ટ કરતા રહેજો. અને આજે આપણે જઈએ છીએ મુંબઈ, તો મુંબઈનું લોકેશન પણ તમને દેખાડીશું. તો હવે લગભગ તો આપણા મુંબઈના જ બ્લોગ આવશે.
તો તમને જોવાની મજા આવશે. નવી નવી જગ્યાએ જશું ને નવા નવા બ્લોગ બનાવીશું અને તમને દેખાડીશું. ગયા છું ચા પી લીધી છે અને જે આ કાકા બેઠા છે ને એ આપણે ભૂજેનના ભરતભાઈ પંચાલ. મિત્રો હવે આપણે ચા નાસ્તો કરીને બહાર આવી ગયા છીએ. બહારનું લોકેશન તમને દેખાડી દઈએ. હા હા વ્લોગ બનાવીએ. હા વ્લોગ બનાવો. મજામાં છે નંદાસણ હાઈવે. બાજુમાં આવેલ છે હોટલ સુહાના જોયું ને. અને આ છે આપણી લગેરી મુસ્કાન. આપણે એટલા બધા બ્લોગ તો બનાવતા નથી અને થોડું ચાલુ કર્યું છે. અને જો બ્લોગ વિડીયોમાં સપોર્ટ કર્યો ને ત્યાં એવો ને એવો બ્લોગમાં પણ સપોર્ટ કરતા રહીએ તો તમને આપણે બ્લોગ સારા સારા દેખાડીશું. અને હવે આપણું લોકેશન મુંબઈનું જ આવશે. અહીંયા પણ વરસાદ તો આવેલો જ છે. જોવા પાણીના કાબુએ ભરેલા છે. ગાઈસ મિત્રો આપણે અમદાવાદ પહોંચી ગયા છીએ. હોટલ નેવ સાવન ચા પાણી માટે ઊભી રાખી છે. અમદાવાદ પહોંચી ગયા છે. જો આપણે લોકેશન દેખાડી દીધું. રાતનું છે એટલે દેખાવામાં થોડુંક માપે દેખાય છે. ન્યૂ સાવન પાન પાર્લર. અને ભાઈ પેલો મોટું હોય 10 વાળું એક તો ઘણું. જમવા લગતી ઊભી રહે છે. 10 સાડા 10 થઈ ગઈ છે અંદાજે. આવી ગઈ બ્લોગમાં બને રહેજો. ખેર મુંબઈ સુધીનો બ્લોગ બનાવવાનો. ચા આવી ગઈ છે. હવે આપણે ચા પીને ચા પી લઈએ. મતલબ થઈ ગયું છે. હવે લક્ઝરી રેડી છે. હવે સુધી જમવા ઉભી રહી છે 10 સાડા 10 વાગે. એ પણ તમને દેખાડીશું. આખી આપણે જમવામાં શું શું જમ્યું છે એ બધું તમને દેખાડીશું. બપોર બન્યા ટાઈમ થઈ ગયો છે 7:39 અત્યારે. લક્ઝરીનું લાઇટિંગ જોવું મિત્રો. જોરદાર લાઇટિંગ. મુસ્કાન તો મુસ્કાન જ છે. 4 જણા ઊભા મિત્રો. ઓર ગર્જન આપણી લક્ઝરી ઊભી રહી છે જમવા માટે. જો ગિફ્ટ ગેલેરી.
હોટલ વર્ક પ્લેસ. હટો જમી લઈએ હવે. જો હોટલ વર્ક પ્લેસ. એક ઓનલી એસી વન. મિત્રો હવે આપણે જમી લઈએ. દેખાડી દઈએ જો આ હોટલ જોડો. વેટર જો લોકેશન જોરદાર છે. કાઢો મિત્રો આપણે હવે ટેબલ પર બેસી ગયા એટલે મંગાવી પણ તમને દેખાડું. એક પનીર ટીકા મંગાવી બરાબર. एक पनीर टिक्का लाओ. पनीर टिक्का मसाला सब्जी चाहिए ना. हाँ सब्जी सब्जी और बीजू लो. रोटी चपाती सादी सादी चपाती रोटी चपाटी चपाती क्या हाँ छाछ लाओ. બે છાશ. पापड़ लाओ. पापड़ मसाला पापड़ एक मसाला. મિત્રો આપણે હવે જમવાનું મંગાવી દીધું. દેખાડશું બ્લોગમાં બનાવી. જોરદાર. કાકા છે આપણે ભરતભાઈ પંચાલ છે ઉંગેરના. જો મિત્રો આપણે જમવાનું આવી ગયું છે. પાપડ મંગાવ્યો છે અને સાદી રોટલી મંગાવી છે, પનીર ટીકા અને છાશના 2 ગ્લાસ. હવે આપણે જમી લઈશું.
બ્લોગમાં બને રહેજો. બોલો કંઈ બોલવું છે? જમવાનું ટેસ્ટી છે. 333 ટોટલ બિલ આવ્યું है. हाँ यूट्यूब में डाल. बोलो कुछ बोलने का है. खाना अच्छा लगा. थैंक यू. कल अच्छा लगा आपका. इधर भी आओ ना तो इधर होटल मोड वाले थोड़ा मोड भी है. આની શું પ્રાઇસ છે મોટા ભાઈ? હા કેટલા? બેટરી વાળું છે. આની મિત્રો કિંમત છે 12,000 રૂપિયા. જો ઇલેક્ટ્રોનિક ચાર્જ બીજું પણ ઘણું બધું જોવાલાયક છે. વ્લોગમાં બને રહેજો મિત્રો. આપણે મુંબઈ સુધીનું લોકેશન તમને દેખાડવાનું છે. રાતના 10:25 થઈ ગઈ. તમે બોલે અંદર આવી જાય. હા આવી જાય. તમે બોલો તોય આવી જાય. કાકા જમવાનું કેવું લાગ્યું? તો મારામાં આવી બધું તમે નંબર લઈને. હા હું તમારામાં મારી ચેનલ નોખી દઉં આવી જશે. હા કાકો ગુંજેન ના હઈ ભરતભાઈ પંચાલ હાઈવે ઉપર જ છે એમને કારખાનું. હા હા બોલો કારખાનાનું. હા હા હમણાં ઓટો મારી હતો. જો મિત્રો રાતનો નજારો જો. ટોટલ 40.
લોકેશન જોરદાર છે. લોકેશન કેવું છે આનું એક કોમેન્ટ કરજો. કોમેન્ટમાં જરૂર જણાવજો. ટાઈમ થઈ ગયો તો 9:55. થાણા સોપારા પહોંચી 11, 11:30 જેવું લાગશે, કેમ કે રોડ ખરાબ છે. વરસાદના રોડ ટૂટની ખરાબ છે. જોઈએ લે હટો હટો બેસી જઈએ ને આપણે બન્યા રહીશું. સાજુ જઈશું. चनी रोड डालो. चनी रोड. हाँ ટિકિટ લઈ લીધી છે. એટલે 12 વાગી ગયા છે. રોડ ખરાબ હોવાના કારણે આટલા વાગી ગયા. તો 7 વાગે મિનિમમ યોગેશ્વરી કોઈ બી લક્ઝરી ઉતારી દઈએ. હિન્દુસ્તાન છે, પછી મુંબઈ ટ્રાવેલ છે, આ બધી અહીંયા કરી શકીએ.
સાથે વસ્તુ ये आया नहीं था विजय भाई, लेकिन ट्रॉली है मेरे पास, ऊपर बना रहा हूँ और नया मॉडल બને રહેજો આપણે એક ડોગી દે ગયા છીએ હવે. એસી બસ છે એસી બસ. આપણે હવે ફાઇનલી રંગુ પહોંચી ગયા છીએ. તો આ બ્લોગ તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હવે આપણે આ બ્લોગને સમાપ્ત કરીએ છીએ. મળીશું એક નવા બ્લોગ. જય માતા.